જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે ચોંકાવનાર જે કિસ્સાની જે આપણે વાત કરવાની છે, જે અમરેલી જિલ્લામાં જે પ્રાથમિક શાળામાં જ્યાં ચોથા ધોરણમાં જે બાળાઓ ભણતી જે બે દીકરીઓ જે ચોથા ધોરણની અંદર ભણતી જે 8 થી 9 વર્ષની જે દીકરીઓ હોય છે અને જે તેમનો સાહેબ જે આપણે ગુરુ કેવી જે તેનો આ દીકરીઓનો જે સાહેબ છે, જ્યાં મહેન્દ્ર કાબડિયા જે નામનો જે શિક્ષક છે, જ્યાં દીકરીઓને જે શરદી ઉધરસ થઈ હોય અને જે તેમને દવાના બાને જે દારૂ પીવડાવવામાં આવે છે આ બંને દીકરીઓને, તમે વિચાર કરો મિત્રો. આ બંને દીકરીઓને જે દારૂ પાવામાં આવે છે દવાના બહાને, શરદી ઉધરસ થઈ ગઈ છે અને તેની ઓફિસમાં બોલાવવામાં આવે છે. અને જે બંને દીકરીઓ માથે દુષ્કર્મ આચરવામાં આવે છે. તમે મિત્રો વિચાર કરો છો, આ કેવી ઘટના કહેવાય, આ કઈ વાત કહેવાય, કેવી વાત કહેવાય. તમે વિચાર તો કરો. આ વાત મેં તમને પણ કરી તો તમે પણ ચોંકી જશો મિત્રો. આ ચોથા ધોરણની અંદર ભણતી જે બાળાઓ છે તેની ઉપર કેવું કેવું કૃત્ય કરે છે. આજે આ લુખીના પેટનો, જે હરામીના પેટનો જે આ શિક્ષક, જેને આપણે ગુરુ સમાન માનવી છીએ, જે આ દીકરીઓને જે આપણે ભણવા મોકલવી છીએ, શિક્ષણ માટે આગળ વધે, આપણને પણ વિચાર આવતા હોય કે આપણી દીકરીને ડોક્ટર બનાવી, પોલીસ બનાવી, જજ બનાવી, વકીલ બનાવી આપણી દીકરીને, અને આપણે લાંબા જે આપણે વિચાર કરતા હોઈએ છીએ. અને જે આપણા ચોથા ધોરણમાં જે દીકરીઓ ભણતી, જે આ બાળાઓ શરદી થઈ ગઈ હોય, ઉધરસ થઈ ગઈ હોય, અને જે આ દવાના બાને જે હરામીના પેટનો, લુખીના પેટનો જે આ મહેન્દ્ર કાબડિયા દારૂ પાય છે અને તેની ઓફિસમાં બોલાવી અને દુષ્કર્મ આચરવામાં આવે છે. તમે વિચાર કરો મિત્રો, કેવી વાત કહેવાય, શરમજનક વાત કહેવાય. આ લુખીના પેટનાને તો પોલીસને અને સરકારને તો મારું એટલું જ કહેવું છે કે આ હરામીના પેટનાને સજા થવી જોઈએ, ફાંસીની, અને કાંઈથી જિંદગી જેલમાં હળવો જોઈએ. આવા શિક્ષક જ ન હોવો જોઈએ. આ મહેન્દ્ર કાપડિયા, લુખીના પેટનો, હરામીના પેટનો સંસ્કાર તો એના મા બાપના જો. શિક્ષણ દેવાના બદલે આ કેવું શિક્ષણ આપે છે. તમે વિચાર કરો મિત્રો. 8 થી 9 વર્ષની આ બાળા છે, ચોથા ધોરણમાં ભણે છે. હવે આ જે દારૂ પાય છે અને જે દુષ્કર્મ કરવામાં આવે છે, જે અઠવાડિયાથી છેલ્લા જે આ મહેન્દ્ર કાબડિયા રહ્યો, આ દીકરી માથે અઠવાડિયાથી દુષ્કર્મ કરવામાં આવે છે અને આ દીકરીથી સહન ન થતું હોય અને તેને માતા પિતાને વાત કરે છે આ દીકરીઓ. અને એના માતા પિતાને જાણ થતા જે દીકરીઓ એને તેના માતા પિતાને જાણ કરી, અને જે તેના માતા પિતા છે તે બીજા દિવસે જે સ્કૂલની અંદર આવે છે, જે પ્રાથમિક શાળાની અંદર, અને સંતાતા આવે છે. અને ઓફિસ અંદર જોયું ને તો આવું આ કૃત્ય હરામીના પેટનો, લુખીના પેટનો દીકરીઓ માથે કરતો હતો. આ જે માતા પિતા એને સગી આંખે જોયું. તમે વિચાર કરો મિત્રો. જો કે આની ઉપર તો ફરિયાદ થઈ ગઈ છે, હવે આને તો જેલના હરિયા ગણવાના જ છે, પણ કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારને અને પોલીસને મારી ખાસ વિનંતી છે કે આવા હરામીના પેટનાઓને તો લાલ લીટી જ લાગી જવી જોઈએ, અને આવા શિક્ષક જ ન જોઈએ. શિક્ષક દેવાના બાને આ લુખીના પેટનું કેવું કરે છે, આ દુષ્કર્મ કરે છે. તમે વિચાર તો કરો. અગાઉ પણ મેં એક વિડીયો મૂક્યો હતો. એક દલિતની દીકરી હતી જે 3ધા ધોરણની અંદર ભણતી હતી, અને તેને મુર્ગો બનાવવામાં આવ્યો છે. સવાલનો જવાબ નહોતો આવડતો અને મુર્ગો બનાવવામાં આવ્યો હતો આજે દીકરીને, અને એની માથે હરામીના પેટના ધોળીને ઠેકડો માર્યો હતો અને દીકરીનો પગ ભાંગી નાખ્યો હતો. આ હરામીના પેટનો એક મેં વિડીયો મૂક્યો હતો, મેં જોજો એ મારી ચેનલની અંદર. અને આ બીજો કિસ્સો જે અમરેલી જિલ્લામાં થયો આવો, કે દારૂ પાય અને કૃત્ય કરે છે ઓફિસની અંદર. આ નાલાયકના પેટનો આ શિક્ષક નો કહેવાય, આ ગુરુ નો કહેવાય. બધા શિક્ષક નથી હોતા, પણ આવા લુખીના પેટના અમુક આવી જાય છે. એટલે આને તો છે ને કડકમાં કડક સજા થવી જોઈએ. મારું એટલી જ પોલીસને અને તંત્રને મારી વિનંતી છે. અને આવાને તો જાહેરમાં છે ને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કરી આવા જે દીકરીઓ જે ભોગ બને છે ને, આવા કૃત્ય કરતા હોય, આવા ભોગ બનતા હોય તો એ અટકાય. એટલે આને છે ને જાહેરમાં આને છે ને સજા થવી જોઈએ, ફાંસીની. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને આવા લુખીના પેટના ખુલ્લા પડે એટલે અમુક જે હજી હોય અંદર ખાને, ઘણા બધા હજી મનમાં એને હોય જ, અમુક લોકો હજી હોય, હજી ઘણા આવશે કિસ્સા આવા. પણ એવા જે આવા દીકરીના ભોગ બને છે એ ભોગ અટકી જાય. એટલે હરામીના પેટનો જે આ મહેન્દ્ર છે ને કાબડિયા, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અત્યારે મોટી દીકરીઓ, તમે વિચાર કરો મિત્રો, મોટી દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી. તો
તો આ નાની બાળાઓનું શું? આ 9 થી 10 વર્ષની ઉંમરની જે દીકરીઓ જે ભણતી હોય, હવે દીકરીઓના જે મા બાપ જે શું વિચારતા હોય કે મારી દીકરીને ભણવા મોકલવી એટલે આગળ કાંઈક ડોક્ટર, પોલીસ, જજ, વકીલ ગમે એ બને એવા વિચાર હોય મગજની અંદર સારા, અને આપણે આજે દીકરીઓને પ્રાથમિક શાળાની અંદર મોકલતા હોઈએ તો આવા હરામીના પેટના, લુખ્ખીના પેટના આવું કૃત્ય કરે છે. તમે વિચાર કરો, કેવી વાત કહેવાય? તમે વિચાર તો કરો, આ શરમજનક વાત કહેવાય. અમરેલી જિલ્લામાં જે આ કિસ્સો બન્યો એ શરમજનક વાત કહેવાય. આવું ખરેખર થવું ન જોઈએ, મારું એવું કેવું છે. જે આ મહેન્દ્ર જે કાબડિયા રહ્યો ને એને તો સજા થવી જ જોઈએ, અને ફાંસીની, જેથી કરી આવા જે નરાધમો જે બીજા કોઈ આવા કરે કાંડ તો એ અટકી જાય. એટલે આવું ખરેખર ન થવું જોઈએ એવું પોલીસને અને સરકારને હું રિક્વેસ્ટ 3 વખત કરું છું. અને આવા હોવા જ ન જોઈએ, કારણ કે આપણે ગુરુ માનતા હોઈએ છીએ. અગાઉ પણ મેં કીધું હતું, જે આપણી દીકરીઓને જે ભણવા મોકલવી છીએ અને જે ગુરુનું જ્ઞાન દેવામાં આવે છે, આ ગુરુનું જ્ઞાન નથી, આ કૃત્યનું કામ છે. કૃત્ય. તમે વિચાર કરો, આ દીકરીઓને દારૂ પાવામાં આવે, ઓફિસના અંદર બોલાવવામાં આવે, અને શરદી ઉધરસના બાને દવાના બાને દારૂ પાવામાં આવે, ઓફિસની અંદર બોલાવવાનું કૃત્ય કામ કરવામાં અઠવાડિયેથી આવું કરવામાં આવે છે. તમે વિચાર કરો મિત્રો, કેવી આ વાત કહેવાય? ચોંકાવનારો કિસ્સો કહેવાય મિત્રો. આ લુખ્ખીના પેટનો, હરામીના પેટનો, આને પબ્લિકના હવાલે જ કરી દેવાય. તો મિત્રો વિડીયોમાં એટલું જ, અને મળશું નવા વિડીયોમાં. અને વધુમાં વધુ આ શેર કરજો વિડીયો, જેથી કરી જે આવી બાળાઓ જે છે, જેવા દુષ્કર્મ જે આશરે છે તે રોકાય. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, અને આવા લોકોને તો ખુલ્લા પાડવા જ જોઈએ, કારણ કે બીજા જે કરતા હોય તો એ આવું ન કરે કૃત્ય કામ. જે આ મહેન્દ્ર કાબડિયા છે, આ લુખ્ખીના પેટનો, હરામીના પેટનો, એને કડકમાં કડક સજા થાય. તો મિત્રો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.